રાજકોટ શહેરના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને ભાજપના સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસને લઈ રાજકીય ચર્ચા તેજ બની છે। આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું કહેવું છે કે મનપાના ઇન્ચાર્જ સેક્રેટરીએ તેમને જાણ કરી હતી કે નેહલ શુક્લ 3 જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહ્યા છે। આ અંગે તેમણે જનરલ બોર્ડની બુક તપાસી હતી, જેમાં એક બોર્ડ બેઠકમાં નેહલ શુક્લ દ્વારા રજા રિપોર્ટ મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। 3 પૈકી એક બોર્ડ માટે રજા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી તેમની દ્રષ્ટિએ નેહલ શુક્લને બરતરફ કરી શકાય તેમ નથી। મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રજા રિપોર્ટ હોવા છતાં જો કોર્પોરેટર 3 બોર્ડ બેઠકમાં હાજર ન રહે તો તેમને બરતરફ કરવાની જોગવાઈ છે। આ વિવાદાસ્પદ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે। આ સાથે નેહલ શુક્લ પાર્ટીના સિનિયર નેતા છે અને તમામ કોર્પોરેટરો નેહલભાઈ સાથે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। તો બીજી તરફ સમગ્ર મામલે સિનિયર કોર્પોરેટર નેહલ શુક્લે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનની મીટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થઈ છે। નિયમ મુજબ હું કોર્પોરેશનમાં યોજાતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યો છું।